હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને જો તમને મારા વ્લોગ ગમે તો મારી ચેનલ સુનિતા ચાવડા વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સાથે સાથે બેલ આઇકન બટન પણ દબાવી દેજો, જેથી કરી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને બધાને મળી જાય। તો આજે છે મંગળવાર, સવારના પૂજા પાઠ, ચા નાસ્તો પણ થઈ ગયા છે અને અહીંયા પ્રેયસ છોડને પાણી આપે છે, કેમ કે આજે છોડને પાણી આપવાની જવાબદારી પ્રેયસની છે। અને હું અહીંયા આવી ગઈ કિચનમાં જમવાનું બનાવવા, અને આજે હું બનાવું છું શિમલા મિર્ચ અને બટાકાનું શાક। તો અહીંયા હું તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને એમાં જીરું પણ ફોડી લીધું છે ને હવે હું અંદર ડુંગળી અને બટાકા એડ કરીશ અને બંને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશ। અને ડુંગળી અને બટાકા બરાબર શેકાઈ ગયા પછી હું એની અંદર બધા મસાલા એડ કરીશ। લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું, બધું શેકાઈ ગયા પછી હું શિમલા મરચાં એડ કરીશ અને બધી વસ્તુને હું ધીરા ગેસે થવા દઈશ ઢક્કણ રાખીને। અને બધી વસ્તુ મિક્સ કરીને ઢક્કણ રાખીને હું એને ધીરા ગેસે થવા દઈશ અને પાણી એડ નહીં કરું એમાં, કેમ કે શિમલા મિર્ચમાંથી પાણી છૂટે છે એટલે એમ તમારે પાણી નાખવાની જરૂરત જ નથી। ધીરા ગેસે થયા પછી હું ટામેટાં કટ કરીને અંદર ટામેટાં એડ કરી દઈશ અને ટામેટાં છેલ્લા જ નાખવાના, જેથી કરીને એનું પાણી ના છૂટે પહેલાં। અને અહીંયા ટામેટાં નાખ્યા પછી હજુ થોડી વાર થવા દઈશ અને પછી સબ્જી તૈયાર શિમલા મિર્ચની। અને અહીંયા શાક થઈ ગયા પછી હું રોટલી બનાવું છું અને રોટલી બનાવ્યા પછી અમે ત્રણેય જણા જોડે જ જમી લઈશું। હું, વિશ્વાની પ્રેયસના પપ્પાને તો સવારે ટિફિન બનાવીને આપી જ દીધેલું। અને અહીંયા જમ્યા પછી હું સવારના ચાના વાસણ, બપોરના જમવાના વાસણ ધોઈ કાઢું છું। અને વાસણ પણ ધોવાઈ ગયા છે અને કપડાં પણ પછી ધોઈ કાઢ્યા અને કપડાં પણ બધા સૂકવી દીધા ધોયા પછી। અને પ્રેયસનો પણ હવે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે તો ચૈત્ર નવરાત્રિના ઉપવાસ પણ પૂરા થઈ ગયા છે અને ઘરનું પણ હજુ કેટલું કામ બાકી છે જે અધૂરું છે। પ્રેયસની વાન આવી ગઈ છે, પ્રેયસ પણ સ્કૂલ જતો રહ્યો અને પ્રેયસના ગયા પછી હું મારું કિચન સાફ કરવા આવી ગઈ। કપડાં વાસણ ધોયા પછી કિચન સાફ કર્યું અને કિચન પણ બહુ જ ગંદુ થઈ જાય છે। સવારે ચા નાસ્તો બનાવું, ટિફિન બનાવું, પછી બપોરનું જમવાનું, એટલે કિચનની હાલત બહુ જ ખરાબ થઈ જાય છે। એટલે બીજું બધું કામ થાય કે ના થાય પણ પહેલાં કિચન એકદમ જ ક્લીન કરવું પડે છે।
અને અહીંયા હું મારું કિચન એકદમ જ ચમકાવી દીધું. અને કિચન સાફ કર્યા પછી જે પ્લાસ્ટિકના ઢોરમાં જે 2 દિવસ પહેલાં સામાન જે હું બહાર કાઢીને મેકેલો એ બધો સામાન પાછો અંદર પેક કર્યો સાફ કરીને. કામની વસ્તુ અંદર રાખી, ના કામની વસ્તુ બહાર નાખી દીધી. એટલે ડ્રોવરમાં પણ જગા સારી થઈ ગઈ કે બીજી વસ્તુ પણ અંદર હું મેકી શકું, જેથી કરી જે વસ્તુની જરૂર હોય એ વસ્તુ પહેલાં મળી જાય. આમ તો મળતી જ ન હતી. ડ્રોવર એટલા જ ફૂલ કરી દીધેલા છોકરાઓએ. તો આજે તો બધું જ સાફ કરી નાખ્યું. કામની વસ્તુ અંદર, ના કામની વસ્તુ બહાર. અને આવા નાના નાના કામમાં જ ટાઈમ વધારે જાય છે. આટલું ડ્રોવર સાફ કરવામાં જ મારે 1 કલાક થઈ ગયો. અને ઘણા લોકોની ગણતરી પણ એવી હોય છે કે હાઉસવાઈફ છે, ઘરે શું કામ હોય. પણ જેટલું બહારનું કામ નથી હોતું એટલું ઘરનું કામ હોય છે. કેમ કે આવા બધા કામની વચ્ચે ઘરનું બીજું પણ કામ હોય છે. જમવાનું બનાવવાનું, જોડે જોડે ટિફિન બનાવવાનું, જોડે જોડે ચા નાસ્તો, કેટલું વચ્ચે કેટલું પણ કામ આખો દિવસ થઈ જાય છે. ત્યારે જઈને આટલી બીજી એક્સ્ટ્રા કામ થાય છે. અને અહીંયા હું ડ્રોવર સાફ કર્યા પછી હું ચાનો ટાઈમ થઈ ગયો. 3:30 થઈ ગયા તો હું ચા બનાવવા આવી. મારા માટે ને વિશ્વા માટે. વિશ્વાની ક્લાસમાં જવાનું છે. અને પ્રેયસભાઈ તો ઓર્ડર આપીને ગયા છે ફાલુદાનો. તો કાલે એને ફાલુદાનું પેકેટ લેવડાવ્યું કે મમ્મી ફાલુદો ખાવો છે. તો હું ઘરે જ ફાલુદો બનાવી દઉં છું. બહારથી અમે ઓછું લાવીએ છીએ. અમે ઘરનું જ વધારે બનાવીને ખાઈએ છીએ. કેક, ફાલુદો, ફ્રૂટ સલાડ, જે પણ એને કંઈક ખાવું હોય છોકરાઓને તો હું ઘરે જ બનાવી આપું છું એ લોકોને. ને જેમ બને એમ બહારનું તો ઓછું જ લાવીએ છીએ. અને બહારના ખાવામાં અને ઘરના ખાવામાં બહુ જ ફરક હોય છે. ઘરનું ખાવાનું એકદમ હેલ્ધી હોય છે અને એકદમ સાફ સુથરું. અને બહારના ખાવામાં કોઈ ગેરંટી નહીં, ગંદકી પણ એટલી હોય. એટલે જેમ બને એમ હું ઘરે જ બનાવી દઉં છું. ભલે પછી જેવું હોય એવું છોકરાઓને ભાવી જ જાય છે. આમ તો સારું જ બની જાય છે જે પણ બનાવું છું એ. એટલે છોકરાઓ દિલથી ખાઈ લે છે. ને અહીંયા હું ફાલુદા માટે 1 લીટર દૂધ લઈને આવી હતી. તો હું જોડે જોડે દૂધ પણ ગરમ કરી દઈશ ફાલુદા માટે. અને ચામાં પણ દૂધ નાખી દીધું. ચા પણ ઉકળી ગઈ છે. ચા થાય એટલે પહેલાં હું ચા પી લઈશ અને પછી ફાલુદો બનાવવાનું ચાલુ કરીશ. એટલે ધીરા ગેસે દૂધ તો મૂકી દીધું છે. એટલે એ થયા કરશે ધીરા ગેસે. અને અહીંયા ચા પણ સરસ બની ગઈ છે. તો હું મારી ચા ગાળીને પહેલાં ચા પી લઈશ. અને વિશ્વા હજુ સૂઈ ગઈ છે. એ ઉઠે એટલે પછી એને આપી દઈશ ચા. એટલે એ ચા નાસ્તો કરીને, ટ્યુશન 4 વાગ્યાનું છે એનું, તો એ ચા નાસ્તો કરીને જતી રહેશે. તો અહીંયા દૂધ પણ સરસ ઉકળી ગયું. તો એ ફાલુદો અંદર એડ કરી દીધો. 10-15 મિનિટ ઉકળ્યા પછી થોડું વેનીલા એસેન્સ અંદર નાખી દીધું, જેથી ફાલુદાનો ટેસ્ટ વધારે સારો આવે. અને અહીંયા ફાલુદો પણ થઈ ગયો છે. તો હું એને અડધો કલાક બહાર રાખીશ ઠંડો થાય ત્યાં સુધી. પછી કુલિંગ કરવા હું ફ્રીજમાં મૂકીશ 1 કલાક. અને અહીંયા પ્રેયસના પપ્પા પણ ઘરે આવી ગયા છે. તો અમારે બહારનું પણ થોડું કામ હતું. સામાન લાવવાનો હતો ઘરનો અમુક. તો હું, પ્રેયસને એના પપ્પા 3 જણા અમે બહાર ગયા સામાન લેવા. તો અમને આવતા 1-1.5 કલાક તો થઈ જ ગયો. ને આવ્યા પછી ફાલુદો પણ રેડી થઈ ગયો. તો અમે અહીંયા સર્વ પણ કરી લીધો ફાલુદો. અમારા 3 જણનો. વિશ્વા તો ક્લાસમાં ગઈ છે એટલે એ આવીને ખાશે. તો ચાલો હવે મળીએ છીએ. મારા આવતા નવા બ્લોગમાં મળીશું.
અને તમને મારા વ્લોગ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જોડે બેલ આઇકન પણ દબાવી દેજો. જય શ્રી કૃષ્ણ.